નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બુર્જ ખલીફા પર શ્રી રામની તસવીર પ્રદર્શિત કરાઈ હતી। પ્રાણ પ્રતિષ્ઠાને કારણે સમગ્ર વિશ્વમાં ભક્તોએ પોતપોતાની શૈલીમાં ભક્તિ બતાવી હતી। વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર ભગવાન રામનો ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। ખલીફા પર ઉભેલા ભગવાન રામનું સ્વરૂપ ભક્તોને પ્રભાવિત કરી રહ્યું હતું। દુબઈમાં આવેલ બુર્જ ખલીફા ઇમારતની ઊંચાઈ 2717 ફૂટ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દર્શન કરીને જ પરત જવાનું છે તેવું મહિલા ભક્તે જણાવ્યું છે। ભક્તો કોઈ પણ ભોગે ભગવાન રામલલ્લાના દર્શન કરવા માગે છે। દર્શનાર્થે આવેલ એક મહિલા ભક્ત કહે છે કે છેલ્લા 3 દિવસથી અયોધ્યામાં છીએ, દર્શન કરીને જ પરત જઈશું। અન્ય એક ભક્તે કહ્યું છે કે આ ભીડ સદાય રહેશે અને રહેવી જ જોઈએ। ભારત ધર્મની ભૂમિ છે। વહેલી સવારથી જ ભક્તોનો ધસારો હતો। દર્શન માટે અધીરા બનેલા શ્રદ્ધાળુઓને કારણે મંદિર પ્રશાસને કડક વ્યવસ્થા પણ ગોઠવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો કટઆઉટ પોતાની સાથે લઈ ગયા હતા સંતો। અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ કેટલાક સંતો તેમની સાથે પીએમ મોદીનું કટઆઉટ લઈને જતા જોવા મળ્યા હતા। આ કટઆઉટ અયોધ્યામાં રામ મંદિર પાસે લગાવવામાં આવ્યા હતા। કટઆઉટ સાથે લઈ જતા એક સંતે કહ્યું છે કે અમે કટઆઉટ આશ્રમે લઈ જઈશું અને પીએમ મોદીના કટઆઉટની પૂજા કરીશું। અમે પીએમ મોદીને ફરીથી સત્તામાં લાવીશું, જે અમારા રામને લાવ્યા છે, અમે તેમને ફરીથી સત્તામાં લાવનાર છીએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત થયા હતા। 19 બાળકોને પુરસ્કાર મળ્યો છે। બહાદુરી, વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધનની શ્રેણીમાં એક બાળક, સમાજ સેવાની શ્રેણીમાં 4 બાળક, રમતગમતમાં 5, કલા અને સંસ્કૃતિની શ્રેણીમાં 7 બાળકને એવોર્ડ મળ્યા છે। રાષ્ટ્રપતિએ સંબોધનમાં કહ્યું છે કે બાળકો, યુવાનો દેશનું ભવિષ્ય છે। આધુનિક શિક્ષણ સાથે સંસ્કૃતિ, જીવન મૂલ્યોથી તેમને વાકેફ કરવાની આપણી ફરજ છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।